બીજું મેંદો, રવો, પનીર લીધું છે અને મસાલા બધા. નોચી શું છે? વન ટાઈપ ઓફ પાસ્તા. ઓકે. જે રીતે પાસ્તા આપણે હોમમેડ હોય તો બનાવીને પાણીમાં ઉકાળીને જે તૈયાર કરીએ છીએ એવી જ રીતે પણ આ અંદર સ્ટફિંગ વાળું કંઈક. એટલે અંદર કોઈક વસ્તુ હોય, પોટેટો હોય, આપણું કોળું હોય અથવા ટામેટા કઈ. ઓકે, કોળું પણ હોય છે? હા. અચ્છા, એના પણ સરસ થાય. ઓકે. નોચી બનાવીએ. એક ટામેટું છે એની બ્લાન્ચ કરીને સ્કીન કાઢી લીધી છે અને પછી ચીલી કટરમાંથી કાઢી લીધું છે. ઓકે. અત્યારે કેટલા સર્વિંગ પ્રિપેર કરીએ છીએ? 2 જણ. અને આ જે ડિશ છે એ સ્પેશિયલી સન્ડે માટે છે, એટલે કે તમે જેમ કહ્યું કે બ્રંચ માટે છે? હા, થોડુંક હેવી ફિલિંગ છે. ઓકે. એટલે લંચમાં પણ લઈ શકીએ અને બ્રંચમાં પણ લઈ શકીએ. ઓકે. ના એક ડિશ ઇનફ છે કે સાથે બીજી કોઈ હોવી જોઈએ ખરી? હા, કંઈક આની સાથે તમે કાં સલાડ લો અથવા તો કોઈ લિક્વિડ ફોર્મ કંઈક લો. ઓકે. કંઈક જોઈએ. એમાં મેંદો નાખવાનો છે 2 ચમચી જેટલો. રવો નાખવાનો છે એ 3 ટીસ્પૂન. ઓકે. હવે એમાં બધા નોચી એવી રીતના હોય છે કે જ્યારે આપણે જમવા બેસીએ ત્યારે ગળામાં જરાક અટકી જાય, એટલે કઠણ થઈ જાય છે. હા હા, એ થાય છે. રેસ્ટોરન્ટમાં બી ઓર્ડર આપીએ તો ઉપર નીચેના સોસ બધા એટલા સરસ હોય પણ નોચી થોડાક ગળામાં અટકી જાય છે. ઓકે. અને એને તોડતા પણ થોડું ટફ થાય છે. એટલે એને આપણે જ્યારે બનાવીએ ત્યારે એ નોચી દેખાવમાં બહુ સરસ લાગે, એકદમ ગોળ હોય. પણ મેં એવી રીતે કર્યું છે કે પનીર અંદર એડ કર્યું છે એટલે થોડા સોફ્ટ થાય, એટલે સોફ્ટનેસ આવી જશે. જે હાર્ડ હોય છે કે એને તોડવા પડે, લિટરલી તોડવા પડે, એવું નહીં થાય. એ નહીં થાય. 2 ટીસ્પૂન પનીર નાખીશું. રેસીપીમાં નથી પણ આપણે થોડું આ એડિશનલ કર્યું છે. હવે એમાં મસાલા કરીએ. એમાં 1 ચપટી જેટલું નટમેગ પાવડર, જાયફળનો પાવડર, થોડુંક મરી પાવડર, મીઠું, પેપ્રિકા. ઓકે. અત્યારે તમે ટમેટો પલ્પ એડ કર્યો છે, એ સિવાય તમે કહ્યું પ્રમાણે કોળાનો ઉપયોગ થતો હોય છે. અને બીજું શું? કોળું છે, કાચું પપૈયું છે. અચ્છા. તમને એટલે જે ટેસ્ટ ગમે એ પ્રમાણે એની અંદર મિક્સ કરી શકીએ. બટાકાનું તો બધી જગ્યા પણ નોર્મલ છે કે બાફેલા બટાકાની બનાવે છે. ઓકે. આ સ્ટેજ ઉપર બટાકા નાખી દેવાના હોય છે? ના, જે આપણે ટામેટાનો પલ્પ નાખ્યો ને એની જગ્યા પર બટાકાનો માવો. ઓકે. નાની સાઈઝના બોલ્સ વાળીએ છે. હા. બીજું શું ધ્યાન રાખવાનું છે? એટલા માટે પૂછું છું કારણ કે પાણીમાં આપણે બોઇલ કરીએ છીએ. હા. તો એ થોડું કહેવાય ને થોડું ક્રિટિકલ થઈ જાય છે. ના, આમાં એવું થાય કે પનીરને હિસાબે થોડુંક આ બધું છૂટું પડે છે કે એવું થાય છે, પણ ટેસ્ટ આનો બહુ સરસ આવે છે. અને જ્યારે આપણે પાણી ઉકળતું હોય ત્યારે અંદર નાખીએ ત્યારે 1-2 ટીપા જેટલું ઓલિવ ઓઇલ કે સાદું તેલ એ અંદર નાખી દે એટલે એકબીજા સાથે ચોંટે નહીં. અચ્છા. જે પાસ્તામાં આપણે ધ્યાન રાખીએ છીએ સેમ એ જ પ્રોસિજર. ઓકે. પાણી ઉકળ્યું છે એમાં 2 થી 3 ટીપા જેટલું ઓલિવ ઓઇલ નાખી દઈશું. ઓકે. આ તૈયાર થાય ત્યારે થોડા ઉપર આવી જાય છે એટલે એ એની સાઇન કે તૈયાર થઈ ગયા છે. ઓકે. નોચી ઉપર આવી ગઈ છે, એને કાઢી લઈએ. શેપ તો સરસ મેન્ટેન થયો છે. હા, જે પનીરનું થોડું પાણી જેવું છે એ બધું આમાં બહાર નીકળી જાય છે. ઓકે. હવે નીચેની જે નોચીની નીચે બેડ બનાવીએ એ પાલકની બનાવીએ છે એટલે એનું ફિલિંગ તૈયાર કરીએ. એમાં 2 ટીસ્પૂન ઓલિવ ઓઇલ. ઓકે. નોચી જે તમે રેડી કરી છે એને આપણે અગાઉથી રેડી કરી શકીએ? તમે કહો કે આગલા દિવસે થોડી પ્રિપરેશન છે તો એમાં કરી શકીએ? આ અત્યારે જે બનાવીએ છીએ એ ખાલી એ વખતે કરવાનું. અચ્છા. બાકી ઉપર વ્હાઈટ સોસ અને એ બંને આગલા દિવસે કરી શકીએ છીએ. 1 મીડિયમ સાઈઝનો કાંદો છે, 2 ટેબલસ્પૂન કાંદો અંદર નાખીશું અને એની જ સાથે નાની 2 ઝીણી લસણની કળી છે ચોપ કરેલી એ નાખીશું.
ક્રન્ચી ટેસ્ટ જ રાખવાનો છે, એટલે સેજ જ આવી રીતે સાંતળી. ઓકે. અને એની અંદર 1 બાઉલ પાલક, સમારેલી પાલક લઈએ છીએ. હવે એમાં મસાલા કરી મીઠું નાખવાનું છે 5 ટીસ્પૂન જેટલું. મીઠું થોડું ઓછું જ નાખીશું. ઓછું, હા. આમાં પણ પેપ્રિકા નાખીશું. ઓકે. જરાક નટમેગ, જાયફળ પાવડર, એમાં પનીરના ટુકડા નાખીએ છીએ. એમાં 1 ટેબલસ્પૂન જેટલા અખરોટના પીસીસ છે એ નાખીએ છીએ. ગેસ બંધ કર્યા પછી એની અંદર 1 ચમચી ક્રીમ નાખીશું. આ પણ તૈયાર થઈ ગયું છે. ઓકે. હવે વ્હાઈટ સોસ બનાવીએ. 2 ચમચી મેંદો, 1 કપ જેટલું દૂધ, અચ્છા, અને 1 ટેબલસ્પૂન જેટલું બટર. અચ્છા, એનું ફિક્સ મેજરમેન્ટ છે? આની અંદર એવું છે કે બટરની અંદર થોડું તમે આમથી આમ કરી શકો. અને ત્રણેય વસ્તુના રીતે અલગ જ બ્લેન્ડ કરી લઈએ છીએ. હા, અને પછી એટલે શું કે પેલું જે અંદર શેકીને લોટ કરીએ છીએ ત્યારે ગાંઠા પડી જાય. હા, લમ્સ પડી જાય. એ ના પડે. તો આ એક ઈઝી મેથડ પણ થઈ જાય. હા, અને જ્યારે ઉકાળીએ છીએ એટલે બધું એક સાથે ચડી જ જવાનું છે. અંદર મીઠું ને મરી અહીંયા જ નાખી દઈએ છીએ. 5 ચમચી જેટલું મીઠું, 5 ચમચી મરી. આપણે અગાઉ પણ વ્હાઈટ સોસ બહુ બધી વાર શીખ્યો છે બનોને, કોઈક ને કોઈક ડિશમાં વ્હાઈટ સોસ નો ઉપયોગ થતો, એટલે હવે તો બહુ ફેમિલિયર થઈ ગયા છે આ પ્રોસેસ. એ લોકો બહુ ઈઝીલી કરી શકે. ને સીધું આની અંદર નાખી દઈએ છીએ. આટલો સોસ ઇનફ થઈ રહેશે? આ ફરસાણમાં કેચઅપ નું જે કામ છે એટલું જ આને કરવાનું છે. ઓકે, તો રેડી પણ થઈ ગયું. ચડી ગયો છે મેંદો. હા, બટર છે અને ઇનફ દૂધ હતું. એને એક બાઉલમાં કાઢી લઈએ. હવે ત્રણેય વસ્તુને એસેમ્બલ કરીએ. ઓકે. પાલકનું જે મિક્સર તૈયાર કર્યું તો એનું બેટ બનાવીશું. ઓકે, આ રીતે જ સર્વ થતી હોય છે નોચી? હા. અને એમાં બેઝમાં અલગ અલગ લેવાતું હોય છે કે પાલકનું જ લઈએ છીએ? બને ત્યાં સુધી, કારણ કે નોચીની અંદર તમે વેરિએશન કરી શકો. અને અહીંયા જો કરવું હોય તો આ જ વસ્તુ આખું નીચે વ્હાઈટ સોસ પણ ચીઝ અને પનીર વાળો લઈ શકીએ. ઓકે. તો ઉપર જે લઈએ એમાં ટામેટાનો બેઝ લઈ લઈએ તો એવો સોસ લઈ શકીએ. અચ્છા, એટલે કલરના કોમ્બિનેશનો જુદા જુદા કરવા કરી શકીએ. હવે પાલકના બેડ ઉપર નોચીને ગોઠવીશું. ઓકે. એના ઉપર વ્હાઈટ સોસ રીતસર આમ આખું કવર કરી દેવાનું. ઓકે. આટલો થીક જ વ્હાઈટ સોસ લઈએ છે. વ્હાઈટ સોસ ના લીધે નોચીનું જે લેયર છે અને બેઝ નું જે લેયર છે એ બંને સરસ બાઇન્ડર મળી જશે. આમ ખાતા હોય ત્યારે ત્રણેય વસ્તુ એક સાથે આમ મોંમાં ખાતા એવું લાગે. નહીં તો શું થાય કે આ જો ઢીલો હોય તો ત્રણેય વસ્તુ છૂટી થઈ જાય. હા હા. અને હવે એના ઉપર પહેલા ચેદાર ચીઝ. ઓકે. કોઈ પણ ચીઝ લઈ શકે કે આ જ વધારે સારી લાગે છે? કલર કોમ્બિનેશન ના હિસાબે આ સારી લાગે છે, પણ કુકિંગ ચીઝ પણ તમે લઈ શકો. અચ્છા. નટમેગ પાવડર એ ખાલી ઉપર એક ટેસ્ટ માટે. આમાં જાયફળ પાવડર બહુ જ વાપર્યો છે. હા, એટલે એક એનો પ્રોમિનન્ટ ટેસ્ટ છે. ત્રણેય લેયર ની અંદર જરા જરા છે. અને પેપ્રિકા, એ આ બધું હાથથી કરીએ છીએ એટલે એક સરખું પેલું સ્પ્રિંકલ થાય. સન્ડે માટેની ઈઝી રેસિપી, વર્કિંગ વુમન ને રિલેક્સ કરી શકે એવી ટોમેટો નોચી ફ્લોરેન્ટાઇન તૈયાર છે.